આવી જજો રોયલ પંજાબ પરાઠા. મહારાજ મિત્રો, સ્વાગત છે તમારું નડિયાદમાં. મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને સ્પેશિયલ પણ છે, માટે જોવા માટે તમે વિડીયોને એન્ડ સુધી જોજો ને વિડીયો પર બન્યા રહેજો. મારું નામ કુલદીપ છે, મહિલા છે. અચ્છા, આપણે અહીંયા પરાઠા હબ છે હે ને? ટોટલી બધા 65 જાતના પરાઠા જ છે. ટોટલી બધા અલગ અલગ જાતના છે. પંજાબી પરાઠા છે આપણા, જે લાઈવ જ બનાવીએ છીએ આપણે. અને લગભગ મેન્યુમાં તો ખાસા બધા છે, એમ કે એ બધા જ અવેલેબલ હોય છે. 65 જાતના પરાઠા 65 વેરાયટીઝ છે આપણી, અને બધા જ અલગ અલગ. અને ઘઉંના લોટમાંથી પ્યોર ઘઉંના લોટમાંથી બનાવે. ટાઈમિંગ સાંજે 6:30 પછી ચાલુ થાય, સાંજે 11 વાગ્યા સુધી ચાલુ રહેશે. રોયલના પરાઠા તમને કેવા લાગ્યા ટેસ્ટમાં? તમે કયો ટ્રાય કરી રહ્યા છો? આલુ પનીર. તમારો? આલુ પનીર. આલુ પનીર. જોવામાં તો કાફી, અમે બી આવો ટ્રાય કરવાના જ છીએ. તમે આવતા હો છો અહીંયા? એવું છે? સારું. થેન્ક યુ. મારી બીજી લોકેશન પણ છે, અમે ત્યાં ગયા છીએ. એના વિશે કંઈ કહેજો. એ મારે પિઝાનું છે. આ પરાઠાનું ચાલુ કરે મારે 4 વર્ષ થયા છે. આના સક્સેસ પછી મેં પિઝાનું બી ચાલુ કર્યું છે ત્યાં, જ્યાં તમે વિઝિટ કરીને આવ્યા હતા. બહુ એ ટેસ્ટી હતા. રોયલ પિઝા પેરેડાઇઝ છે. એ સમતા ફૂડઝોન જે પીપલગ ઓવરબ્રિજની જોડે જે બન્યું છે, એમાં આપણે પિઝાનું ચાલુ કર્યું છે. રોયલ પિઝા પેરેડાઇઝ નામ છે. એ બી આપણે આની જેમ લાઈવ પિઝા જ બનાવીએ છીએ, ફ્રેશ ડોમાંથી આપણે એ બી. અને હા મિત્રો, 65 જાતના પરાઠા તેઓ બનાવે છે. તો આપણે આગળ જોઈશું કે પરાઠા કેવી રીતે બને છે, તેની મેકિંગ પ્રોસેસ પણ હું તમને બતાવીશ. આપણે પરાઠા શેમાંથી બનાવીએ છીએ? આપણે પ્યોર ઘઉંનો લોટ વાપરીએ છીએ, અને લાઈવ સ્ટફિંગ આપણે બનાવીએ છીએ. જે બી અંદર આલુ, ઓનિયન, ટોમેટો, કેપ્સિકમ, ગાજર, કેરેટ, ફ્લાવર જે બી જરૂર પડે બધું લાઈવ મસાલો આપણે બનાવીએ છીએ. અને પરાઠો બન્યા પછી ઉપર જે ચીઝ પનીર કરવું એ, અને દહીં, ચટણી અને બટર સાથે આપણે. હા, તો એની લોકેશન આવવા માટેની? વાણિયાવાડથી તમે આવો તો ઉત્તર સંડા રોડ ઉપર, કોલેજ રોડ પછી કેનાલ પછી તરત જ ડાબી સાઈડમાં બ્લુબેરી રેસ્ટોરન્ટની જોડે ફૂડ ઝોન છે. તો ફૂડ ઝોનમાં તમે એન્ટર થશો એટલે 9મા નંબરની શોપ આપણી છે, રાઈટ સાઈડમાં, રોયલ પંજાબ પરાઠા. તો આજે અમારા માટે શું સ્પેશિયલ બનાવી રહ્યા છો ને કયા સ્પેશિયલ છે આજે તમારી માટે? આજે અમારી જે સ્પેશિયાલિટી છે અમૃતસરી પરાઠા અને પનીર તડકા, જે એવરગ્રીન છે એ તમારા માટે બનાવી દઈશું અમે. અને બીજા આલુમાં તો છે જ, આલુ એટલે પરાઠાના રાજા જ કહેવાય, એ તમારે ટેસ્ટ કરો એ બી. બાકી અમૃતસરી પનીર તડકા અમારા સ્પેશિયાલિટી છે. તો મિત્રો, અમુક જગ્યાએ અમુક પર્સન યાદ રહી જાય તેવા હોય છે, કેમ કે કુલદીપભાઈ જેટલા સારા પરાઠા બનાવે છે એટલી જ સારી રીતે ખવડાવે પણ છે. આપણા માટે પહેલાં બની રહ્યા છે અમૃતસરી પરાઠા, જેમાં ડુંગળી, મરચાં, ટામેટાં, આવું બધું થોડાક વેજીટેબલ્સ એમને મિક્સ કર્યા છે, સાથોસાથ મસાલા પણ લીધા છે. બાકી તો ગમે તેટલા મસાલા હોય પણ હાથનો સ્વાદ તો ફેર પડી જ જાય. અને એમાં ખાસ કરીને જો લેડીઝ બનાવતી હોય તો એનો તો સ્વાદ જ અલગ હોય, બિલકુલ મસ્ત ઘર જેવી જ ફિલિંગ આવે. આ અને બીજું બટાકાનો કંઈક મસાલો હતો એમનો સિક્રેટ, એ બધું જ મિક્સ કરીને એમને આવી રીતના મિક્સચર રેડી કર્યું છે. અમુક પર્સન હોય તો એમને એમના મસાલા ના બતાવવા હોય, મેકિંગ પ્રોસેસ પણ એમને ના બતાવી હોય. જ્યારે કુલદીપભાઈ અને એમને ત્યાં એવું નથી, તમને લાઈવ અને સામે જ બતાવે છે, કશું છુપાવવાનું એમનું લાગતું નથી મને. બધું આપણી સામે જ બને છે. અને ખાસ કરીને ઘઉંના લોટમાંથી બનાવે છે તો ટેસ્ટ તો સારો હોવાનો જ. મેદો હોય છે એના તો બનતા જ હોય છે, પણ ઘઉંના લોટમાં જે પરાઠા બને ને મિત્રો, એ થોડા રિસ્કી હોય છે. કુલદીપભાઈ કહેતા હોય છે કે અમુક વાર તો અમારા પરાઠા તૂટી પણ જાય, વેસ્ટ પણ થાય, પણ અમે બેસ્ટ આપીએ છીએ. આ રીતે જોઈ શકો છો, એમને ખાસો બધું ફિલિંગ લીધું છે. અમુક જગ્યાએ એવું હોય છે કે ભાઈ
ફિલિંગ થોડું ઓછું છે, પૂરતું નથી નાખતા, જ્યારે અહીંયા એવું નથી. અને તમે પરાઠાની સાઈઝ તો જોઈ લો, એટલી મોટી સાઈઝ છે કે મતલબ આપણા જેવા તો મતલબ 2 પર્સન એક પરાઠામાં જ ધરાઈ જઈએ. તમે જોઈ શકો છો ને. ઘરે તો મેં કીધું મારાથી બી આવી તો રીતે ના બને પરાઠા, તૂટી જ જાય મારાથી, પણ આ એક એમની માસ્ટરી છે. ફ્રેશ બનાવવાનું અને પ્રેમથી ફ્રેશ જમાડવાનું. એવું નથી કે બધા વેઇટિંગમાં છે તો ફટાફટ આમ જેમ તેમ બનાવીને આપી દીધું, ના એવું નથી. બિલકુલ શાંતિથી અને મસ્ત રીતે બનાવે છે. મને એવું લાગે છે કે અત્યાર સુધીનો મને જે સૌથી વધારે ભાવ્યું હોય ને તો એ આ પરાઠા છે. કારણ કે હું વર્ષોથી ઘરે ખાવા બનાવું જ છું, પણ મને નથી લાગતું કે હું આવો ટેસ્ટ લાવી શકું. જો તમને મોટું ના પડે એટલા માટે કટિંગ પણ કરીને આપે છે. એટલે એમ કે જે ખાનારા આપણા જે કસ્ટમરો હોય તેઓ માટે પૂરેપૂરો ધ્યાન રાખે છે. અને કોલેજિયનોને ચીઝ વગર ચાલે નહીં. આ ચીઝ જોઈને તો ખાસું અટ્રેક્ટિવ લાગે છે ખાવાનું. એમને ભરીને ચીઝ નાખ્યું છે. એમના આલુ પરાઠા તો માત્ર 70 રૂપિયામાં જ છે. હવે 70 રૂપિયામાં આટલું બધું ફિલિંગ સાથે કોણ ખવડાવે છે અત્યારે? કોલેજિયન પર્સન એક ખાઈ લે ને તો એમનું તો પેટ જ ભરાઈ જાય. અને સાથોસાથ આ પરાઠાની જોડે એમનું સ્પેશિયલ દહીં અને લસણની ચટણી. ને હવે જોઈશું પનીર તડકા પરાઠા. એ પણ એક સ્પેશિયલ પરાઠા છે. એમાં પણ તમે જોઈ શકો છો આવી રીતના એમને વેજીટેબલ્સ, મસાલા આ બધું જ મિક્સ કરીને પરાઠા બનાવે છે મિત્રો. તો ઘણું બધું વસ્તુ એમને તૈયાર રાખવી પડતી હશે. આ પરાઠામાં મને સાંભળવા મળ્યું છે કે જે પરાઠા બની જાય તેના ઉપર આ સ્પેશિયલ તડકો મારવામાં આવે છે પનીર ટિક્કાનો. તો એના માટેની આ તૈયારી થઈ રહી છે. ગાર્લિક એમને ફ્રાય કર્યું છે તેલમાં, અને પછી આ પનીર ટિક્કાનો જે મસાલો એમને રેડી કર્યો છે એ એમાં પોર કરે છે, નાખે છે તવા પર. હવે થોડુંક મને લાગે છે કે શેકી લેશે એ. તો જોઈ લો મિત્રો, પરાઠામાં અંદર તો સ્ટફિંગ છે જ. જુઓ, આને પણ એમને કટિંગ કરી દીધો તો ખાવામાં ઇઝી રહે. અને સાથે ચીઝ આવી ગયું એમાં. મતલબ કસ્ટમરને ખવડાવવામાં જેટલા મતલબ પૈસા લે છે એનાથી તો વધારે જ એવો સર્વિસ આપે છે. લબાલબ ચીઝથી ભરી દીધું છે એમને. અને પછી આ પનીર તડકાનું ફ્લેવર એમને આપ્યું છે. આ બધો જ મસાલો ઉપર નાખીને એક પ્રકારનો આ તડકા હોય છે સ્પેશિયલ. આની ડિમાન્ડ પણ બહુ જ છે અહીંયા. આવી રીતના ઉપરથી ડેકોરેશન કરી દીધું છે એમને. અને સાથોસાથ એમનું ઘરેથી હોમમેડ બટર તો ખરું જ, જે પરાઠામાં 4 ચાંદ લગાવી દે છે. અમે 2 પર્સન્ટે પરાઠો લીધો હતો, પણ એક પરાઠામાં તો પેટ ફૂલ થઈ ગયું હતું અને મજા તો એટલી આવી હતી ને, મસ્ત એકદમ. હવે હું તમને ટેસ્ટ કરીને બતાવી દઉં. આ છે અમૃતસરી પરાઠા. એકદમ સોફ્ટ. આમ તમે હાથમાં આમ લો ને તો એકદમ સોફ્ટ લાગે. ટેસ્ટ તો લાજવાબ છે. એ જાદુ તો છે કુલદીપજીના પરાઠામાં. સો ગુડ એન્ડ સો અમેઝિંગ ટેસ્ટ છે આ પરાઠાનો તો ચાલો મિત્રો, મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.